વિદ્યાર્થી મિત્રો, મારું નામ શેખ મોહમ્મદ સોહેલ। આજે તમારું સ્વાગત છે પીટીસી યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા મિત્રો છો, સૌથી પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો જેથી અમારી વિડીયો તમને સૌથી પહેલા મળે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્ર। આંકડાશાસ્ત્રના અગાઉની ભાગની લિંક આપણી ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આંકડાશાસ્ત્રમાં સ્વાધ્યાય 14.1 માં જે ખૂટતી આવૃત્તિવાળા જે દાખલા છે તે આપણે જોવાના છે। વિદ્યાર્થી મિત્રો, એમાં પ્રશ્ન નંબર 3 કે નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે। ખિસ્સા ભથ્થાનો મધ્યક 18 છે અને ખૂટતી આવૃત્તિ આપણે f શોધવાની છે। તો શરૂઆત કરીએ। મેં અહીંયાથી પહેલાથી કોષ્ટક બનાવીને થોડું રેડી રાખ્યું છે, બરાબર છે। તો આપણે સૌથી પહેલા શું કરીએ કે વર્ગ આપેલ છે આપણી પાસે બીજી વસ્તુ કે આવૃત્તિ પણ આપેલ છે। તો સૌથી પહેલા આપણે આવૃત્તિ એટલે કે ખૂટતી આવૃત્તિ શોધવાની છે। યુઆઈ વાળું આપણે વિચલન વાળી સૂત્ર મારવાનું છે। તો x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h, બરાબર। તો સૌથી પહેલા આપણે એ વિચારીએ કે સિગ્મા fi ui જે છે તેમાં સિગ્મા fi આપણે એટલે કે અહીંયા ખૂટતી આવૃત્તિનો આપણે સરવાળો કરીશું। 7 ને 6 13, 13 વત્તા 9 22, 22 વત્તા 3 એટલે કે 25, 25 ને 10 35, 35 ને 5 કેટલા થશે 40 ને 4 44 એટલે કે સિગ્મા fi 44 વત્તા f એટલે કે જે આપણી ખૂટતી આવૃત્તિ હતી જે આપણને ખબર નથી તે આપણે અહીંયા 32 પ્લસ f લખવાની। xi અધસીમા વત્તા ઉર્ધ્વસીમા છેદમાં 2 11 વત્તા 13 કેટલા થશે 24 ભાગ્યા 2 એટલે કે 12। ચલો 13 વત્તા 15 એટલે 28 ભાગ્યા 2 14, 17 વત્તા 15 કેટલા થશે 32, 32 ના અડધા કરીએ એટલે 16। એનો મતલબ એ થયો કે આપણું જે વર્ગ લંબાઈ છે એટલે કે જે એનો વિસ્તાર છે તે શું મળશે આપણને 11 13 એટલે કે 2, 15 13 એટલે કે 2, 17 માંથી 15 જાય એટલે 2, 19 માંથી 17 જાય એટલે કે આપણી પાસે h પણ આપણી પાસે મળી ગયો એટલે કે h શું મળ્યું આપણને 2 મળ્યો, બરાબર છે। અને આપણે હવે મધ્ય કિંમત શોધવાની છે એટલે કે જે મધ્ય કિંમત મળશે તે આપણે બે ઉમેરતા જવાનું છે। એટલે કે 16 માં 2 ઉમેરે 18, 18 માં 2 ઉમેરી એટલે કે 20, 20 માં 2 ઉમેરી એટલે 22 અને 22 માં 2 ઉમેરી એટલે કે 24। હવે આપણે એ ધારવાનું છે એટલે કે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, આપણને દાખલામાં સરળતા રહે તે માટે જે ધારેલ ખૂટતી આવૃત્તિઓ એની સામે જ આપણે એ ધારી લેવાનું, બરાબર છે। એટલે કે આપણે ખૂટતી આવૃત્તિ સામે એ ધારી લઈએ એટલે આપણને સરળતા રહેશે ગણતરીમાં। ચાલો ui બરાબર xi માઈનસ a એટલે કે 12 માંથી 20 જાય એટલે કે ઋણ 8 ભાગ્યા 2 એટલે કે ઋણ 4। તેવી જ રીતે 14 માંથી 20 જાય એટલે કે 6 ભાગ્યા 2 એટલે કે 3। પછી 16 ભાગ્યા 4 એટલે કે 16 માંથી 20 જાય એટલે કે ઋણ 4 ભાગ્યા 2 એટલે કે ઋણ 2, ઋણ 1 0 1 અને 2। સર કેમ? જો વર્ગ લંબાઈ સરખી હોય આપણે અગાઉના દાખલામાં પણ જોઈ ગયા ત્યારે જ્યારે આપણને ui મળશે ત્યારે એના યોગ્ય ક્રમમાં જ આપણને દાખલો ના જવાબ મળશે। કેવી રીતે? તો જોઈએ અહીંયા જોઈએ કે ભાઈ 22 માંથી 20 જાય એટલે કે 2 ભાગ્યા 2। સર કેમ ભાગ્યા? એટલે કે h કેટલા છે આપણી પાસે 2 એટલે કે 2 * 2। ત્યારબાદ આપણે આવશે fi ui। તો 7 ચોકી 28 એટલે કે ઋણ 28, 6 તાલી 18 એટલે કે ઋણ 18, 9 દુ 18 એટલે કે ઋણ 18, 13 એકુ 13 એટલે કે ઋણ 13। ચલો આનો આપણે સરવાળો કરીશું। પછી આ તો 0 છે એટલે કે 0 જ મળશે। 5 એકુ 5 અને 4 દુની 8 એટલે કે આ બંનેનો સરવાળો કરો એટલે કે આ બંનેનો સરવાળો તો +13 તમને મળી ગયો। હવે આપણી પાસે અહીંયા તો 8 8 16, 16 ને 8 24, 24 ને 3 27 વધી પડી 2, 2 ને 2 4, 1 5 6 ને 7 એટલે કે મળ્યા ઋણ 77। એટલે આપણે અહીંયા લખવાનું કે સિગ્મા fi ui બરાબર ઋણ 77 વત્તા 13। ચાલો પાછી એકવાર સરવાળો કરીને આપણે ચેક કરી લઈએ કે 8 ને 8 16 ને 8 24, 24 ને 3 27 વધી પડી 2, 2 ને 2 4, 1 5 6 ને 1 7 એટલે કે 77 બરાબર છે અને 8 ને 5 આ 13 પણ બરાબર છે। 77 ઓછા વત્તા ઓછા 77 માંથી 13 માઈનસ થશે તો 77 માંથી 13 માઈનસ એટલે કે 7 માંથી 3 જાય એટલે કે 4, 7 માંથી 1 જાય એટલે કે 6 ઓછા વત્તા ઓછા થયા એટલે કે મોટી સંખ્યાનું ચિહ્ન એટલે કે ઋણ 64
હવે વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર મારીએ કે x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. સૌથી વધુ ઇમ્પોર્ટન્સ હોય તો તમારું સૂત્ર છે. ચાલો x બાર એટલે કે મધ્યક આપણને રકમમાં આપેલ છે 18, એટલે કે આપણે અહીંયા માહિતીમાં પણ લખી દઈએ કે x બાર બરાબર આપણને 18 આપેલ છે. સિગ્મા fi ui આપણી પાસે કેટલા મળ્યા છે કે -64. એ બધું આપણે અહીંયા વિગત લખી દીધી શરૂઆત કરતા પહેલા. ચાલો 18 એ કેટલા છે તો 20. ચલો વત્તા સિગ્મા fi ui તો -64 છેદમાં સિગ્મા fi તો આપણી પાસે 44 વત્તા f અને h કેટલા છે તો 2. તો સૌથી પહેલા આપણે શું કરીશું કે આ વત્તા 20 છે પેલી સાઈડ જાય તો ઓછા 20 બરાબર વત્તા ઓછા તો ઓછા છે 64 તો 128 એટલે કે -128 છેદમાં 44 વત્તા f. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ વત્તા ઓછા ઓછા 20 માંથી 18 જાય એટલે કે 2 મોટી સંખ્યાનું ચિહ્ન ઋણ આવશે બરાબર. ત્યારબાદ -128 ના છેદમાં 44 વત્તા f. તો આપણી પાસે એક વસ્તુ આપણે કરીએ કે આ 44 વત્તા f જે આખું પેલી સાઈડ લઈ જાય અને ઋણ 2 જે ઉપર છે તેને નીચે લાવીએ એટલે કે 44 વત્તા f અદલા બદલી કરી છે સ્થાનની બરાબર. એટલે કે જે ભાગાકારમાં તે ગુણાકારમાં જશે અને ગુણાકારમાં છે તે ભાગાકારમાં આવશે એટલે કે -128 ના છેદમાં -2. એટલે પહેલા તો ઋણ કેન્સલ કરીએ આપણે બરાબર અને 64 તો 128. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લખીએ કે 44 વત્તા f બરાબર કેટલા થશે 64 એટલે કે 64. હવે વત્તા 44 છે પેલી સાઈડ જશે એટલે કે -44 એટલે કે કેટલા બચ્યા 20. માટે આપણી પાસે ખૂટતી આવૃત્તિ કેટલી આવી 20 આવી. કેટલી આવશે તો અહીંયા લખવાનું કે ખૂટતી આવૃત્તિ f બરાબર 20 બરાબર છે. તે જ રીતે આપણે સ્વાધ્યાયનો 14.1 નો 7મો દાખલો કે એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં SO2 ની સાંદ્રતા શોધવા માટેની નીચેની માહિતી પરથી x બાર શોધવાનું છે. હવે અહીંયા કઈ ખૂટતી આવૃત્તિનો કન્સેપ્ટ નથી એટલે કે દાખલો ખૂટતી આવૃત્તિનો છે જ નહીં. x બાર શોધવાનો એટલે કે મધ્યક શોધવાનો આવશે. આપેલ વર્ગ છે આપણી પાસે આવૃત્તિ પણ આપેલ છે. તો સૌથી પહેલા આપણે આવૃત્તિનો સરવાળો કરીએ. તો ચાલો સિગ્મા fi ચાલો 9 ને 4 13 9 9 18 18 ને 4 22 ને 2 24 24 ને 4 28 ને 2 30. આપણી પાસે 30 ઓલરેડી પહેલા આપેલા હતા એટલે કે આપણી પાસે બરાબર છે. ચાલો ત્યારબાદ આપણી પાસે h શોધવાનું છે ને. તો આપણે સૌથી પહેલા અહીંયા લખીએ કે h કેટલા છે આપણી પાસે 0.04 માંથી 0.00 એટલે કે 0.04 જ આવશે. આમાંથી પણ તમે 0.08 માંથી 0.04 માઈનસ કરશો તો ત્યાં પણ તમને 0.04 મળશે એટલે કે વર્ગ લંબાઈ આપણી સરખી છે 0.04 બરાબર છે. ત્યારબાદ આપણે મધ્ય કિંમત શોધીએ. સિગ્મા fi પણ લખી દઈએ કે શું છે તો સિગ્મા fi આપણી પાસે 30 આપેલ છે રકમ પ્રમાણે બરાબર છે. ચાલો xi શોધવાનું છે. 0.04 માંથી 0.0 માઈનસ કરીએ એટલે કે 0.04 એટલે કે ભાગ્યા 2 કરીએ આપણે તો શું મળશે આપણી પાસે 0.02. ત્યારબાદ એવી જ રીતે 0.08 માંથી 0.04 માઈનસ કરશે એના ભાગ્યા 2 કરીશું વત્તા કરવાનું સોરી તો કેટલા થશે 0.06. 4 વધશે જેટલી આપણી વર્ગ લંબાઈ હશે તેટલી એમાં ઉમેરતા જઈએ એટલે કે આપણે એની મધ્ય કિંમત મળતી જશે. તેવી જ રીતે અહીંયા 0.10 બરાબર છે. પછી અહીંયા 0.14 પછી અહીંયા 0.18 અને અહીંયા 0.22. હવે આપણે શું કરીએ કે ભાઈ a ધારવાનું છે સ્મોલ a બરાબર ને. એટલે કે આપણે અહીંયા ધારી લઈએ કે a બરાબર ધારેલ મધ્યક આપણી પાસે 0.14 છે. હવે કરવાનું શું છે xi માંથી a બાદ કરવાનું છે એટલે કે 0.14 માંથી 0.02 તમે બાદ કરો એટલે કે 0.012 આવશે. એના ભાગ્યા તમે કેટલા h છે ચાલો આપણે અહીંયા કરીને જોઈએ શું છે xi માઈનસ એટલે કે ui બરાબર xi માઈનસ a છેદમાં h બરાબર છે. xi કેટલા છે આપણી પાસે 0.02 ઓછા 1 મિનિટ
0.02 માઇનસ એ કેટલા છે 0.14 અને 0.04 આપણી h છે, વર્ગ લંબાઈ છે. ચાલો ઉપર કેટલા બચશે ઋણ 0.12 મળશે આપણને અને નીચે 0.04. એનો મતલબ શું થયો કે 4 ગાડીને 12 એટલે કે આપણી પાસે ઋણ 0.03 મળશે આપણી પાસે, બરાબર છે. એટલે કે આપણે ક્યાં લખું અહીંયા તો માઈનસ, એક મિનિટ, -12 નીચે એના 100 જવા દઈએ. આ પણ એના 100 છે તે ઉપર જશે અને નીચે 4 રહેશે તો 4 તાલીને 12 100 કેન્સલ એટલે કે ઋણ 3 જવાબ આવશે. એટલે કે આપણે અહીંયા પાસે ઋણ 3. એવી જ રીતે અહીંયા ઋણ 2, ઋણ 1, 0, 1 અને 2 જેવી રીતે અહીંયા દાખલા કર્યા એ જ પ્રમાણે જ્યારે આપણી વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે UI માં આવી રીતે તમે લખી શકો છો. ત્યારબાદ આપણે FIUI એટલે કે 4 તાલી 12 એટલે કે ઋણ 12, 9 દુ 18 એટલે કે ઋણ 18, પછી 9 એકુ 9 એટલે કે ઋણ 9, અહીંયા 0, પછી 4 એકુ 4 અને 2 દુની 4 તો આ ઘન 8 આયા, બરાબર છે આપણી પાસે. ચાલો FIUI 18 માં 12 ઉમેરીએ એટલે 30 અને 30 માં 9 ઉમેરીએ એટલે કે ઋણ 39. ઋણ 39 માંથી આપણે 8 માઈનસ કરવાના એટલે કે સિગ્મા FIUI ઋણ 39 વત્તા 8 એટલે કે ઋણ 31. એટલે આપણે અહીંયા એ પણ લખી દઈએ કે સિગ્મા FIUI ઋણ 31 આપણી પાસે આવ્યા, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે સૂત્ર પ્રમાણે દાખલો આગળ કરીએ તો સૌથી પહેલા x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. જો અહીંયા સ્મોલ a છે તો આપણે અહીંયા પણ સ્મોલ a કરી દઈએ તો પણ ચાલશે, બરાબર છે ને અહીંયા પણ. ચાલો ત્યારબાદ આપણે રકમમાં એ કેટલા ધારેલ છે આપણી પાસે 0.14 વત્તા સિગ્મા FIUI આપણી પાસે ઋણ 31, સિગ્મા FI 30 અને h કેટલા છે કે 0.04. ચલો 0.14 ચલો વત્તા ઓછા ઓછા હતું એટલે કે ઓછા કરી દીધું મેં. હવે ત્યારબાદ સૌથી પહેલા આપણે 31 ગુણ્યા 0.04 છેદમાં 30 આનું સાદુરૂપ આપીએ આપણે. તો સાદુરૂપ કેવી રીતે આપીએ તે જરા ધ્યાનથી જોજો. 0.14 તો અહીંયા જેવા છે તેવા 31 ગુણ્યા 4 છેદમાં 30 પોઈન્ટ પછી બે આંકડા હતા, બરાબર ને, બે અંક છે એટલે કે નીચે 100 આવશે, બરાબર. હવે આપણે ઉપરની પેલી સંખ્યાનો ગુણાકાર કરીએ અંશનો તો જોજો 4 એકુ 4 31 ચોક 124, 4 એકુ 4 ને 4 તાલી 12 છેદમાં ભાગ્યા 30 ગુણ્યા 100. 100 નું અત્યારે કશું જ નથી કરવું આપણે, બરાબર. આપણે પેલા ભાગાકાર કરીએ 124 ભાગ્યા 30 તો 30 ચોકી 120, 4 બૈચા પોઈન્ટ મૂકી 0, 30 એકુ 30, પછી 10 બૈચા 0 મુકાય તો 3, 30 તાલી 90 એટલે કે એ સંખ્યા ચાલ્યા કરશે એટલે કે 4.13. 0.14 માઈનસ 4.13 છેદમાં 100, બરાબર છે. હવે આ જે 4.13 આવ્યા એના પોઈન્ટ આપણે પાછા છોડી દઈએ તમને વધારે કન્ફ્યુઝન ન થાય એના માટે કે તમે તમારો દાખલો સરળતા ખાતર આ 4.13 એટલે કે પોઈન્ટ પછીને બે અંક છે એટલે કે દશાંશ પદ્ધતિ પ્રમાણે તેના અંક 2 છે એટલે નીચે કેટલા બે શૂન્ય લખાશે ને આ જે 100 છે તે તો આપણે અહીંયા લખ્યા જ છે, બરાબર છે. એટલે કે 0.14 માઈનસ 413 એટલે કે કેટલા મીંડા થઈ ગયા હવે 100 ગુણ્યા 100 એટલે કે 10000 એટલે કે 4 મીંડા થઈ ગયા આપણી પાસે. હવે h ને દશાંશ પદ્ધતિ પ્રમાણે આપણે ઉપર ચડાવી દઈએ એટલે કે 0.14 ચાલો 413 1 2 3 આંક નથી એટલે કે 0.04113. હવે એને આપણે બાદબાકી કરવાની છે તો 0.14 માંથી આપણે 0.041 બરાબર છે એ માઈનસ કરીએ. ચલો 10 એટલે કે 3, 10 માંથી 1 જાય 9, 3 માંથી 4 ની જાય બાજુવાળા પાસેથી 10 13 માંથી 4 જાય એટલે કે 9, 0 એટલે કે કેટલું મળ્યું આપણી પાસે
x બાર બરાબર 0.099 એટલે કે 99 આ આપણો મધ્યક છે. વિદ્યાર્થી મિત્રો આ બંને દાખલા તમારે નોટમાં તમારે ઉતારવાના રહેશે અને સદવયના જે બાકીના દાખલા છે તે પણ તમારી જાતે ગૃહ કાર્યમાં કરવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને ટોપિકમાં કંઈ કન્ફ્યુઝન હોય અથવા ડાઉટ હોય તો મારા આપેલ WhatsApp નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આભાર.